બાપા લખમણ બાપા ને શું નામ છે? લખમણ બાપા નામ છે. લખમણ બાપાની વાર્ષિક પુણ્યતિથિ. અમારે એ આત્મા અરે કંઈક અમારો નાતો હશે કે એની વાહે બે નામ લેવા અમારો મોકો મળે છે. સુરેશભાઈ તો હોય જ, કારણ કે અને એ અમારા સુરેન્દ્રનગર જિલ્લાનું બાબુ ઘરેણું છે અને જૂનું હોનું. અત્યારે નવું હોનું 1,35,000 મળે છે, જૂનું 1.5 મળે. હા, અમારું ગૌરવ છે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાનું. મારો બિરજુ બારોટ, સુરેશ રબારી, અમારે એમાં બધું સાયલામાં કલાકાર જ નીકળે ન કરા. ઈ ભૂમિ છે અમારા સુરેશભાઈ, અમારા સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ છે. અને એમાં તમારા સમાજનું તો બાબુ ગૌરવ, હગા કયો, સમાજ કયો, જે કયો એને એકવાર જોરદાર તાલીથી વધાવી. તમારો ઉમળકો નથી, આટલું બધું પેક કર્યું છે ને, હલતા કેમ નથી? 1.5 કિલોમીટર તો અમે કાપીને આવ્યા છે. હા, ટાઈટમાં એવું છે ને, કાલે અમે પ્રોગ્રામમાં હું વાટી બોલાવતી હતી પણ ડાયરો સામે સાથી કાઢીને બેઠો હતો. હાવ ખુલ્લામાં બેઠા હતા. મને અત્યારે 1.5 કિલોમીટર કાપીને મને સાંભળવા આવ્યા બોલવા. અને એ હતા અહીંયા, પૂછો એમને કાંઈ. હા, એ તો પટારા જેવું કર્યું છે, ટાયડામાં આવ્યું એવું નથી. એટલે એક પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનું આયોજન છે બાબુ. ખરેખર ધન્યવાદ છે એના સંતાનોને કે આવી પિતાજીની પાછળ કંઈક આવા ભાગીરથ કાર્ય કરવાનું જયારે બાપુ વિચાર આવે છે ને, એ બહુ મોટી વાત છે. મરે તો એ નથી કરાવતા, તિથિઓ શું ઉજવે. હા, મોટી સિટીઓમાં તો અમને ગાંડા ગણે છે કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે. મરી જઈશું એકચ્યુઅલી ના દીકરાઓ, આ તો તમારે એક દી આવવું પડશે. આમાં જીવ છે, શિવમાંથી જુદો પડેલો ટુકડો છે ને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે. બુદ્ધિ, વિજ્ઞાન, પૈસા જીવ ને શિવ એકને ન કરી શકે. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. મારો તો જેસલ જેવો ઇતિહાસ છે બાપુ. મને નક્કી થઈ ગયું કે આ માર્ગે ચડો ન કે ખોવાઈ જાઉં આમાં. જોકે મેં તો તે દી પરિચય આપ્યો હતો ને આજે આપું. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ઈને પાણી પાય કોઈ. ઈ ભજનના માર્ગે ચડી ગયા. તમને જે બોલતા હબાક આવે. અરે ભજન તો ભજન હોય મારા રામ, એક આત્માનો ખોરાક છે. ભજનમાં જો આપણે બેઠા હોય ને, ભજનમાં બે છે પણ ભજન આપણામાં નથી બેહતું, ઈ ડખા છે. આપણામાં જો ભજન બે જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા, ભજન બેહી ગયું ભલામણ. આપણને ભજન જ નથી બેહતું. એક બેન બાજુના ગામમાં કથા હતી ને, તેને ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જવું, એનો ઘરવાળો કે ભાઈ જા ને, હા સુધી નિરાય ગયા. બેન આજે આવ્યા, બેન કોઈ ખોટું ન લગાડતા, આમાં તો થોડું કડવું મીઠું બધું આવશે. બેન આવ્યા ને હાજે, એને ઘરવાળાએ કીધું કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતા. એ કે પણ કેટલા માંડવા 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 કેટલા બધા મળી. કે પણ બાપુ હું વાંચતા દીધો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા થપેલા, જેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા દીધો કે મોટા મોટા ટીરિયા, મોટા મોટા એલસીડી કે આમ સગડોળ ને સકડીઓ. પણ એ કે બાપુ હું વાંચતા હતા. એ તો કે એટલા બધા માણામાં થોડું સાંભળાય, નકરી બહાર બહાર જ રખડી. એમાં આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું. માઇલપા ઉતરવાની જરૂર છે. રૂપિયા હાટું તો આખી દુનિયા બસોડા ભરે છે રામ. બાકી કીડીથી માંડીને હાથી સુધી અખિલ બ્રહ્માંડનો માલિક કોઈને ભૂખ્યા નથી રાખતો. એમાંથી એક ઘડિયાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો, એ જ મારીને તમારી ભેળું આવવાનું છે. બાકી જય ભગવાન, કાંઈક કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા ભલામણ. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, હારા હારાને દુનિયાએ દિવાળીઓ મૂકી દીધી. અરે એક માણસના પ્રેમને જો ન સમજીએ, કે માણસના ભાવને ન સમજીએ. કે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય, માને બાપ ને બાપુ હાચવજો, 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં દી નો મોળો ઉગે. વ્યસનથી થોડાક આગાર્યો, કુટુંબ પરિવારમાં એકતા રાખો ને મા બાપની સેવા કરો. હું કોઈને કહેતો નથી મંદિર બંધાવો ને કથા એવું કરો ના. ત્યાં તો બાપુ ઢગલા થાય છે, ઢગલા દેતા હોય અહીંયા દેજો. હું ના પાડવા નથી આવ્યો, પણ ઊંડા ઉતરીને જોજો આ ચા વપરાય છે.
માને ને બાપને હાસવો બાપુ જિંદગીના જો વિધિના ચકડા ફેરવી ન નાખે તો માને માં ન કહેવાય ભલા મને. અત્યારે આમ ધામ ને ઠામ છે આખી દુનિયા પાસે બાપુ કાંઈ ઘટતું નથી, પણ અંદર ભડકા છે બધાને. શું કામ? મુદ્દો જ ભૂલી ગયા. માન બાપ કે ગમતા જ નથી, જવા દો આશ્રમમાં. એ તો કેમ અહીંયા જઈશું પૈસા દઈ આવીશું ને આટો મારી. પૈસાની જરૂર નથી, ત્યાં ભાડ્યા નહીં હોય એટલે એને વાપર્યા છે. એને હૂંફની જરૂર છે, હૂંફની. પોતાના સંતાન બાપુ હાજે ટાણું હોય ને, માન બાપ જીવતા હોય અડધી કલાક એની પાસે બેહજો. એનું હયું બાપુ બરફની પાટ જેવું થઈ જાય કે મારો દીકરો હજી મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો, જિંદગીમાં કાંટો ન વાગેરા. શું નડતું હોય છે, શું નડતું? અમારે ત્યાં નકરું દાણા જોવાનું ચાલે. જોવડાવો. તમે શું કર્યા તમને ન ખબર હોય. દાણા જોવા વાળો માતાજી શું કરે ને ભુવાય શું કરે. આપણે કર્યા હોય આપણને ન ખબર હોય. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે ભલામણ. હા, આવા માંડવા તો અમારા લગ્ન થયા તેથી નથી નાખ્યા કોઈ. હવે આ 2 કલાક ભજન કરીને હમણાં જુદા પડી જાય તો આ વ્યવસ્થા તો જુઓ. અમારે ત્યાં લાઈટ નહોતી ને, ઓલા સારું કઈક કામ હોય ને તો ઓલી પેટ્રોમેસ બત્તીઓ કરે, એક જણો તો અવાજ ભરતો હોય. હા, તમે જુઓ તો ખરા માથે જળો મળો થાય, પણ શાંતિ જ નથી. તમે જુઓ તો એવા બથોડા ભરે બધા. જેની પાસે જાઓ બધા રોવે જ છે. એક પાસે જાઓ કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાઓ કે છોકરાને વહુ વેવાઈ ચડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ખરું આપણે ચા રોવ, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, મારા નાથ માણા બનાવ્યા તે. અને આમાં નો અમારો ભેટો થાય તો બાપુ અમારો ફેરો ફોગટવ્યો જાય. કીડીથી માંડી અને હાથી સુધી 84 લાખ યોની છે એમ કે છે, પણ એમાં રૂપિયા અને માયાની જો બાપુ જરૂર હોય તો માણસને એકને જ, કોઈને જરૂર નથી. છતાંય તમને કહું, જો કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, માણાનું ભરાતું હોય તો મને કહો. છે સંતોષ ને કે આપણે જે જોઈએ બધું જાનવરને જોઈ છે ને, કૂતરા કાગડા ભેંસું ભૂંડા હોય એને ખોરાક ને હવા ને પાણી ને ટાઈટ ને તડકો ને બધું આપણે જોઈએ, બધું નથી જોતું. આપણે બચાવ હોય એમ એને બચાવ હોય છે. અને આપણી જનતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. માં છે ને, એ તો માં છે. હું તો એમ કહું, મા બાપના રોટલા ન દો ને, તમે કરોડ રૂપિયા કમાતા હોય તો હું તો એમ કહું ધૂળ છે એમાં. તમે મને તો એમ થાય કે એનું મોઢું ન જોવાય. હું સત્ય જ કહેવાનો બાપુ. મંદિર તમે બંધાવો ન બંધાવો એની કોઈ જરૂર નથી. કથાયું બેહાડો ન, શું આ કથાયું બેહાડે ફાયદો હું? મને કહો તો. ભલે બેહાડતા હોય બેહાડજો, પણ મારો કહેવાનો એક રામકથા હોય તમારા ગામમાં તો મૂળ રામકથામાં તો વાત તો એક ની એક જ તે ને. દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. વાત તો આજ કે બીજું કઈ? શું આને સાંભળે નકરું ઈ નહીં સાંભળે કરવાનું હું? અને જો આ બાબુ જીવનમાં ઉતરે નહીં તો ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદારને. તમારા ખિસ્સા ખાલી થાય. અમે 2 લાખ રૂપિયા ઢળીને વ્યાજાઈને બાપુ જીવનમાં તમને એક સાંટો ન પડે તો બાપુ આવું મારા જેવું સાચું કોઈ નહીં કે તમને. એક લખી લેજો. હું તો એમ કહું, ખોટા આવા ફંદ દેખાડીને તમારે શું સાબિત કરવું છે? છોકરાને 10ની નોટ નથી દેવાતી ભલામણ. પણ કથા વંચાતી હોય અને વક્તા એક વાંચતો હોય અને ઈ વક્તા એમ કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની વાત આવે અને નાનો ભાઈ બાપુ મોટા ભાઈનો વિખવાદ હોય ને નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈને જો બથ ન ભરી લે સમજી લેજો કથા નથી, એ ફજેતા છે. હાહુ વહુના જો બાપુ ડખા નો મટે, દેરાણી જેઠાણીના ડખા નો મટે તો કથામાં તો અમારે ફાયદો બાપુ, તમારે કાંઈ નહીં, ખિસ્સા ખાલી થાય. અમારે તો કેટલી તારીખો આવીને પડી છે, કથા બેહાડવી છે, 1 તારીખ આપો કથા. મરો લાવો દોઢ ને અમને દઈને જાઓ, મરો ઉતરે ઉતારજો, ન ઉતરે કઈ નહીં. અરે આવું સત્ય કહી છે તોય હું એવું નથી કહેતો કથાનું માધ્યમ ખોટું છે એવી મારી વાત નથી. કથા છે સાંભળવા જેવી છે, પણ મેં કીધું એમાં આપણા ઘરનો વિખવાદ મટે નહીં. રામાયણ છે, રામાયણ તમે જુઓ, કેવા દીકરા, કેવા ભાઈઓ, કેવા મા બાપ, કેવી દીકરી, એનો ઇતિહાસ તમે બાપુ જીવનમાં ઉતારો નહીં તો આનો મતલબ શું એમ?